અલ્યા સવિતાબેન, તમારે તારે આજકાલ કપડા બહુ દેખાય હે જેન્ટ્સ ના. તે જમાઈ આયા લાગે હે ને? હા હા, મને લાગ્યું તું. આમ તો તમારે બહુ કપડા ન હોય ને પાછા એટલે. તે આખો દિવસ એકબીજાના ઘરે જ તો પડ્યા હોય. જેવું કામ પૈતું નહીં એવું આવી જાય પંચાયત કરવા. હા, તે આખો દિવસ બધાની આગાપાસી જ કરતા હોય. ના બાપા, આપણાથી તો એ પંચાયત થાય નહીં. અને હું તો સાચું કહું, કરાય નહીં આપણે. એમના જેવા કોણ થાય? ઓય કામિની બેન, આવો તો ખરી બેહવા. તે ટાઢો પોર થયો તે ઘડીક આવું પડે બેનપણીઓ જોડે બેહવા. હાય બાપા, ઠંડી બહુ લાગે હે નહીં? ઉઠી લો ઉઠી લો. તે આવો ઘડીક આવો બેહવા. ના હવે કશું માંદા ન પડે. આ જો ને નથી બેઠા. ના બાપા, કઈ નવામાં નથી લાયા, જૂનામાં જ લાયા હોય ને ગાડી. હા, તે ઓલા એફ બ્લોક વાળા ને. હા, તે મને ખબર છે. અહીંયા શાક લેવાના પૈસા નથી હરખા. એટલે ડોસીમાં આવે ને શાક લેવા તો ઝીણું 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 લે. બાપા, આપણને તો ગમે નહીં એવું શાક લેતા હોય. નવી ગાડી આવે નો આવે. ઓલી તમને ખબર, ઓલી 5મા માળે છોકરીને બાબો આવ્યો. તે અસલ જમાઈ જેવો દેખાય. હા, તે અમારા બાજુ વાળા ગયા તા ને જોવા. તે બોલ 50 રૂપિયા મૂકીને આયા. 50 રૂપિયા મુકાય કઈ? આન પપ્પાએ તો ચોખ્ખી ના જ પાડી દીધી કે 200 રૂપિયા સિવાય મૂકીને ન આવતી. ના ભાઈ, આન પપ્પાને તો ગમે જ નહીં. હારો ટાઢો પોર થયો નહીં? ઓય ચિંટુ, ટોપી પહેરીને રમ, નકર પછી શરદી થઈ જશે, લેટા લેટ થઈ જાય પછી. હા, તે દવાખાના ખર્ચા હોય જ અમારા ને મહિને મહિને હોય. હા, ટોપી પહેરાયેલ ફટાફટ. તે કોને કીધું પોતાની દુકાન લીધી? ના ના, ભાડે લીધી. મને ન ખબર હોય? મને બધી ખબર હોય, આખા ગામની ખબર હોય. ના, હવે આપડી પંચાયત નથી કરતા, પણ આ તો શું ઉડતા ઉડતા વાત આવે ને એટલે. અરે પવન બહુ આવ્યો ને. હાલો હાલો, ઘર ભેગા થઈ.